નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને બિઝનેસ પ્લસ કાર્યક્રમની સાથે હું છું ધ્વની। ભારતીય શેર બજારે નવા નાણાકીય વર્ષના પહેલા દિવસને તેજી સાથે વધાવ્યું છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો તો આ સાથે જ સેન્સેક્સ 74,000નું લેવલ ક્રોસ કરી અને બંધ થયો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ઇન્ટ્રાડેમાં 22,529 સુધી પહોંચી ગયો। આ તેજી એટલી જોરદાર હતી કે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 6.38 લાખ કરોડનો વધારો નોંધાયો। સૌથી વધુ દમદાર રેલી બ્રોડર માર્કેટમાં જોવા મળી। બીએસસીનો સ્મોલ કેપ इंडेक्स 2.98% ઉચકાયો, જ્યારે મિડ કેપ ઇન્ડેક્સ 1.64% ઉચકાયો। સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા। સૌથી વધુ તેજી મેટલ કંપનીઓના શેર્સમાં જોવા મળી, જેના પગલે બીએસસીનો મેટલ ઇન્ડેક્સ 3.39% વધ્યો। દિવસના અંતે સેન્સેક્સ 0.49% અને નિફ્ટી 0.61% વધી અને બંધ થયો। હવે એક નજર કરીએ સેન્સેક્સ પર તો સેન્સેક્સમાં 363.20નો વધારો અને તેની સાથે 74,014.55 પર સેન્સેક્સ બંધ રહ્યો। તો આ સાથે જ નિફ્ટીની વાત કરીએ તો 135.10નો વધારો, તેની સાથે 22,462 પર નિફ્ટી બંધ રહ્યો। આજના હીરો શેર્સની વાત કરીએ તો સૌથી પહેલા જેએસડબલ્યુ સ્ટીલમાં ₹41.75નો વધારો અને તે વધારા સાથે ₹871.95 પર જેએસડબલ્યુ સ્ટીલ બંધ રહ્યો। ટાટા સ્ટીલમાં પણ ₹7.30નો વધારો જોવા મળ્યો અને તેની સાથે ₹163.15 પર ટાટા સ્ટીલ બંધ રહ્યો હતો। ડીવીએસ લેબ્સમાં પણ ₹100થી વધારે એટલે કે 122.65નો વધારો અને તેની સાથે 3,567.95 પર ડીવીએસ લેબ્સ બંધ રહ્યો હતો। શ્રીરામ ફાઇનાન્સ વિશે નજર કરીએ તો તેમાં ₹71.95નો વધારો અને તે વધારા સાથે શ્રીરામ ફિનાન્સ 2,431.75 પર બંધ રહ્યો। અને હવે એક નજર ઝીરો શેર્સ પર તો આઈસર મોટર્સની વાત કરવામાં આવે તો તેમાં ₹72.65નો ઘટાડો, તે ઘટાડા સાથે આઈસર મોટર 3,946.65 પર બંધ રહ્યો। ટાઇટન કંપનીમાં ₹63.40નો ઘટાડો, તેની સાથે 3,738.40 પર ટાઇટન કંપની બંધ રહ્યો હતો। નેસ્લેમાં ₹36.75નો ઘટાડો, તેની સાથે 2,585.60 પર નેસ્લે બંધ રહ્યો હતો। તો આ સાથે બજાજ ઓટોમાં પણ ₹106નો ઘટાડો જોવા મળ્યો અને આ ઘટાડાની સાથે ₹9,042.15 પર બજાજ ઓટો શેર બંધ રહ્યો હતો। તો ખાસ કરીને સેન્સેક્સ અને નિફ્ટીની જો વાત કરવામાં આવે તો નિફ્ટીમાં 135.10નો વધારો, તેની સાથે 22,000થી વધુ પર બંધ રહ્યો। હીરો શેર્સની જો વાત કરીએ તો જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ હીરો શેર્સમાં થાય છે, તો સાથે જ ટાટા સ્ટીલમાં પણ ₹7નો વધારો જોવા મળ્યો હતો। ડીવીએસ લેબ્સની વાત કરીએ તો ₹122.65નો વધારો જોવા મળ્યો અને 3,000થી પણ વધારે પર ડીવીએસ લેબ્સ બંધ રહ્યો। શ્રીરામ ફિનાન્સમાં ₹71.95નો વધારો અને તેની સાથે ઝીરો શેર્સ પર એક નજર કરીએ તો ઝીરો શેર્સમાં આઈસર મોટરનો સમાવેશ થાય છે, તો તેની સાથે સાથે ટાટા કંપનીનો પણ ઝીરો શેર્સમાં સમાવેશ થાય છે। તો આ સાથે જ નેસ્લે સહિત અનેક એવા શેર્સ છે કે જેનો આજે સમાવેશ ઝીરો શેર્સમાં થઈ રહ્યો છે। બજાજ ઓટોમાં પણ ₹100થી વધારે એટલે કે 106નો ઘટાડો જોવા મળ્યો હતો। તો આ સાથે જ જો વાત કરવામાં આવે સેન્સેક્સની તો સેન્સેક્સમાં 363.20નો વધારો જોવા મળ્યો। સેન્સેક્સ જે છે તે 74,254 અને નિફ્ટી 22,529ને સ્પર્શ્યો છે। મેટલ, બેન્કિંગ અને ઓટો શેર્સમાં તેજી જોવા મળી છે। તો આ સાથે જ આજે 1 એપ્રિલ નાણાકીય વર્ષ 2024-25નો પ્રથમ દિવસ અને શેર બજારે નવી
ઓલ ટાઈમ હાઈ બનાવી છે। આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 74,254ના સ્તરને સ્પર્શી ગયો હતો અને નિફ્ટી 22,529ના સ્તરને સ્પર્શ્યો હતો। તો આ સાથે જ જો વાત કરવામાં આવે તો આજે શેર બજારમાં તેજી જોવા મળી રહી છે। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ધનવર્ષા ફિનકેપ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નિલેશભાઈ કોટક। નિલેશભાઈ, આપનું સ્વાગત છે। નિલેશભાઈ, નાણાકીય વર્ષ 2024-25ના પહેલા જ દિવસે ભારતીય શેર બજારમાં તેજીનો પવન ફૂંકાયો। સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો ઉછાળો નોંધાયો। શું કહેશો માર્કેટની આ મૂવમેન્ટ અંગે? જો બજારે પોઝિટિવ નોટ સાથે શરૂઆત કરી છે અને બજારનો ટ્રેન્ડ પોઝિટિવ થયો છે, ઓલ ટાઈમ ન્યૂ હાઈ બનાવ્યો છે। આજે મુખ્યત્વે જે બજારમાં જે આગેવાની કહેવાય તો HDFC બેંકે જે ગયા વર્ષે અંડર પરફોર્મન્સ કર્યું હતું તેને આઉટ પરફોર્મન્સ કર્યું છે। જી નિલેશભાઈ, શું નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે રોકાણકારો હવે નવેસરથી ખરીદી શરૂ કરી રહ્યા છે એમ માની શકીએ? નિલેશભાઈ, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? જી નિલેશભાઈ, નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે રોકાણકારો હવે નવેસરથી ખરીદી શરૂ કરી રહ્યા છે એમ માની શકીએ? ડેફિનેટલી એક પોઝિટિવ નોટ સાથે અને બીજું નેક્સ્ટ 10 દિવસમાં પૂરા વર્ષના અને માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર થશે એટલે એક બજારમાં આશાવાદ જોવાઈ રહ્યો છે। આ ઉપરાંત બજાર ઓલવેઝ ફ્યુચર ડિસ્કાઉન્ટ કરે છે અને બજારમાં એવી પોઝિટિવિટી છે કે ત્રીજી વર્ષે પણ ત્રીજી ટર્મમાં પણ આજ ગવર્મેન્ટ સ્ટેબલ ગવર્મેન્ટ આવે તેવી શક્યતા જોઈ રહ્યું છે। એટલે આ કારણોમાં કોઈ નેગેટિવિટી આવે તો જ બજાર નેગેટિવ થશે। સાથે સાથે હું અહીંયા એક વસ્તુ નોંધવાની છે કે જે રીતે સોનું ચાંદી વધી રહ્યું છે તે જોતા બજારમાં ચાલુ મહિનામાં કોઈ બાહ્ય ઘટના નેગેટિવ બને એવું એક સંકેત દેખાઈ રહ્યો છે। જી બિલકુલ, આ સાથે આપણી સાથે અત્યારે હાલ કાર્યક્રમના પહેલા કોલર મિત્ર એટલે કે અશોકભાઈ જોડાઈ ગયા છે। અશોકભાઈ, આપનો પ્રશ્ન જણાવો। ઓરિયન્ટ પેપરના છે 59 પર લીધા હતા, ભાવ 42 રૂપિયાથી ગયો, શું કરવું? 35 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને જાળવી રાખો। નિલેશભાઈ, હાલના તબક્કે આઈટી સેક્ટરમાં એવા કયા બે સ્ટોક કે જેમાં 1 કે 2 વર્ષ માટે રોકાણ કરવું હોય તો કરી શકાય? આઈટી સેક્ટરમાં ખાસ કરીને એવું લાગે છે કે લાર્જ કેપની અંદર TCSમાં મને અહીંયાથી એક સારી એવી જગ્યા શોર્ટ ટર્મની દેખાઈ રહી છે અને બીજી જો સેન્સની વાત કરીએ તો એની અંદર એક ઓરેકલ ફાઇનાન્સ લાર્જ કેપમાં સારો લાગી રહ્યો છે। જી બિલકુલ, અને કોલર મિત્ર જોડાઈ ગયા છે। હેલો, હા સુરેશભાઈ બોલું। જી સુરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો। અત્યારે મારે ઇન્ફોસિસમાં એસઆઈપી ચાલુ છે એટલે મારે હજી ઘટાડે લેવા છે તો લવ, અને બીજું ઈ ગવર્નરમાં મેં અગાઉ સવાલ પૂછ્યો હતો પણ સાંભળી નહોતો શક્યો। ઈ ગવર્નર 1265 પડ્યા છે, એમાં મારે એવરેજ કરવી છે તો કરું કે લોસ બુક કરું? ઇન્ફોસિસમાં 1450 થી 1475 ની વચ્ચે આપ ધીરે ધીરે ભેગા કરી શકો છો। નિલેશભાઈ, અદાણી એનર્જીના શેર્સ અંગે આપનું શું માર્ગદર્શન રહેશે? ડેફિનેટલી અત્યારે આ શેર ફુલ્લી પ્રાઇસ છે, નવી ખરીદી કરવાનું હિતાવહ લાગતું નથી। જી, અને કોલર મિત્ર જગદીશભાઈ જોડાઈ ગયા છે। જી જગદીશભાઈ, મારો પ્રશ્ન એ છે કે ટાટા સ્ટીલમાં મેં 156ના ભાવના શેર લીધા છે તો શું કરવું, હાલમાં રહેવું કે નીકળી જવું? અત્યારે આપ આ શેર્સમાં 148 નો સ્ટોપ લોસ રાખીને જાળવી રાખો। નિલેશભાઈ, એનર્જી સેક્ટરમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તો તમારા મતે કઈ બે કંપનીમાં રોકાણ કરવું યોગ્ય રહેશે? એનર્જી સેક્ટર્સમાં મારી દ્રષ્ટિએ ONGC અને ઓઇલ ઇન્ડિયા એ બેસ્ટ રહેશે। ઓકે, અને હાલના ભાવે RBL બેંકના શેરમાં રોકાણ કરી શકાય ખરું? ના, એના કરતા DCB બેંક અને સિટી યુનિયન બેંક વધારે સારા લાગી રહ્યા છે નાની બેંકોમાં। આ ઉપરાંત ફેડરલ બેંક પણ સારી લાગી રહી છે, આ 3 બેંકોની ચોઈસ કરી શકાય। જી, અને કોલર મિત્ર દિનેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। જી દિનેશભાઈ,
હા બેન, મારી જોડે પેટ્રોલ અને એનર્જીના આઈપીઓ સમયના સોળસો ફેર છે, તો શું કરવું જોઈએ? પેટ્રોલ અને LNG નું ભવિષ્ય સારું લાગી રહ્યું છે અને નેચરલ ગેસમાં તે પેનિટ્રેશન અને વધારે ઉપયોગને થઈ રહ્યો છે એ જોતા મને લાગે છે આ સેસને આપ જાળવી રાખો. અન્ય એક કોલર મિત્ર મનોજભાઈ. જી મનોજભાઈ, પ્રશ્ન જણાવો. હા બાબા, આપણે ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ ને અશોક લેલાન્ડ રહી શકાય. અશોક લેલાન્ડ ને ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ. ઓલ કાર્ગો લોજિસ્ટિક્સમાં મારી દ્રષ્ટિએ આ લેવલે લેવું હિતાવહ લાગતું નથી, કારણ કે લોજિસ્ટિક્સમાં માર્જિન્સ ઘટશે, એટલે જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી મને લાગે છે ત્યાં એવોઇડ કરવું. અને આ ભાવ છે 1 શેરે 3 શેર બોનસ આપ્યા પછીનો છે, એટલે આ શેર્સથી એકવાર હમણાં લેવા માટે હિતાવહ નથી. જી નિલેશભાઈ, સોલાર એનર્જી સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરવું હોય તો તમારા મતે કયા 2 શેર હોઈ શકે? આ ક્ષેત્રને બહુ જ વધારે પડતું હાઈ કરી આપવામાં આવ્યો છે, ભાવો ઘણા ઊંચા છે. આ ક્ષેત્રની કંપનીઓમાંથી એવોઇડ કરવી જોઈએ. એના બદલે જે કંપનીઓ વિન્ડ એનર્જી ક્ષેત્ર સંકળાયેલી છે તેવી કંપનીઓ પર ખાસ ફોકસ કરવું. વિન્ડ એનર્જીનું ભવિષ્ય મને સોલાર એનર્જી કરતા વધારે સારું દેખાઈ રહ્યું છે. જી અન્ય કોલર મિત્ર મનુભાઈ જોડાઈ ગયા છે. જી મનુભાઈ. ઓરિયન્ટ પેપરના શેર 59 માં લીધા હતા, 43 ના ભાવમાં એવરેજ કરવું, એનું ભવિષ્ય કેવું છે, એનું ટાર્ગેટ શું છે, સ્ટોપ લોસ શું છે? જો બેઝિક વસ્તુ એ છે, એક થંબ રૂલ રાખવો કે કોઈ પણ શેરમાં ઘટાડો થાય ત્યારે એવરેજ ના કરવી, કારણ કે એ દર્શાવે છે કે આપણે આપણા ડિસિઝનમાં ખોટા છીએ. 59 રૂપિયાનું પીક ભાવ હતું. મારી દ્રષ્ટિએ 35 થી નીચે જવાની જગ્યા દેખાતી નથી, પરંતુ એવરેજ કરવી હોય તો આપે મોટે ભાગે 48 ની ઉપર જાય પછી ખરીદવાની એવરેજ કરવી. અને કોલર મિત્ર મહેન્દ્રભાઈ. યસ મહેન્દ્રભાઈ, જણાવો. અચ્છા, મારી પાસે 353 રૂપિયાના ભાવના 50 ટાટા પાવર પડ્યા છે અને મારે બીજા એવો વધુ શું ભાવમાં લઈ શકાય? ટાટા પાવર આ લેવલે ફૂલ્લી પ્રાઇસ લાગી રહ્યો છે, મને નવા લેવાની આ લેવલે હું સલાહ આપતો નથી. રમેશભાઈ જોડાઈ ગયા છે. જી રમેશભાઈ. ટાટા મોટર મેં 138 ના ભાવના લીધા છે લગભગ 8 વર્ષ પહેલા. હવે નફો બુક કરું કે હજી રાહ જોઈ શકાય? આપને એટલો સુંદર નફો મળે છે, એટલીસ્ટ 1/3 એટલે 33% પૈસા તો કાલે જ બુક કરો. મને ખબર છે કે અહીંયા બધા સલાહ લે છે, પણ એમાંથી કોઈ અમલ નથી કરતું. આ બજારમાં બધા જ લોકો ખરીદવા આવે છે, કોઈ વેચવાની તૈયારી દર્શાવતું નથી, કારણ કે જ્યારે આ શેરવાળો ભાવ 800 થશે ત્યારે દરેક જણ વેચવા આવશે અને એ વખતે એવું નક્કી કરશે કે હું 1000 ને વેચીશ, ફરી 1000 નો ભાવ આવશે નહીં અને છેલ્લે શેર રહી જાય છે. શેર બજારમાં આ નવા ફાઇનાન્શિયલ યરનો જે મંત્ર છે, મહામંત્ર છે, કાયમ માટેનો સાર્વત્રિક છે, ગજવામાં આવેલા પૈસા એ સારા, કાગળ ઉપરના પૈસા નકામા. અને કોલર મિત્ર જસ્મીનભાઈ જોડાઈ ગયા છે. જી જસ્મીનભાઈ. નમસ્તે કોટક સાહેબ. હિન્દુસ્તાન યુનિલિવર ઘણા વખતથી એનો ભાવ ઘટતો જાય છે, તો એનું કારણ જણાવજો સાહેબ. એને હોલ્ડ કરું કે વેચી નાખું? હિન્દુસ્તાન યુનિલિવર આ વર્ષે આઉટ પરફોર્મ કરશે. આપે દરેક રોકાણકારોએ લખી લેવું હોય તો લખી લે કે આ વર્ષે HDFC બેંક, હિન્દુસ્તાન લીવર એ ઇન્ડેક્સ અને એઝ વેલ એઝ બધા શેરોને આઉટ પરફોર્મ કરશે. અને કોલર મિત્ર રાહુલ જોડાઈ ગયા છે. યસ રાહુલ. નિલેશભાઈ, આપણે આ SRM કોન્ટેક્ટ ના શેર ભર્યા છે પબ્લિક ઇશ્યુ ના SRM ના, તો લાગે તો રાખવા કે કાઢી નાખવા? ડેફિનેટલી તરત જ વેચી નાખવા જોઈએ. નિલેશભાઈ, ફાર્મા સેક્ટરમાં કોઈ 2 સ્ટોક તમે અહીંયા સૂચવી શકો ખરા કે જે 2 થી 3 મહિનામાં સારું રિટર્ન આપી શકે? ફાર્મા સેક્ટર ઓલરેડી વધી ગયું છે, ફૂલ્લી પ્રાઇસ છે. કંપનીઓના પરિણામ આવે પછી જ આમાં કઈ ડિસિઝન્સ લેવું, એટલે માર્ચ ક્વાર્ટરના પરિણામો સુધી આ સેક્ટરમાં થોડી વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવી જોઈએ. અને મિડ કેપ સેગમેન્ટમાં હાલના ભાવે રોકાણ કરવા લાયક 2 શેર કયા હોઈ શકે? મિડ કેપ સેક્ટર્સની અંદર ઘણા શેરો સારા દેખાઈ રહ્યા છે. એની અંદર જો ખાસ કરીને આપણે વાત કરીએ તો પ્રોટીન એટલે NSDL E-ગવર્નન્સનો શેર અને સાંદુર મેંગેનીઝનો શેર, આ 2 શેર મને સારા લાગી રહ્યા છે.
અને કોલર મિત્ર ભરતભાઈ જોડાઈ ગયા છે. જી ભરતભાઈ. એક્ઝિકોમ ટેલી હમણાં જે આઈપીઓ આવ્યો હતો ને એના મેં 3000 શેર લીધા છે 200. કંપની ખૂબ જ સારી છે. એનો લો ભાવ 170 નો બનાવ્યો હતો. એ ભાવ સ્ટોપ લોસ રાખી જાળવી રાખો. ઇન્દુભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી ઇન્દુભાઈ. સાહેબ મારી પાસે કરોડ એશિયા બેંકના 700 શેર 160 ના ભાવના પડ્યા છે, મારે શું કરવું? ઉપરમાં 204 ગઈને પાછો પડ્યો છે. આ લેવલે એટલીસ્ટ અડધા શેરો વેચી નાખવા. નિલેશભાઈ, જો એવિએશન કંપનીમાં રોકાણ કરવું હોય તો આ સમય કેવો છે અને કયા શેર અહીંયા આપ સજેસ્ટ કરશો? એવિએશન્સમાં બહુ રેર શેરો છે અને બધા શેરો ઓવર પ્રાઇસ છે. હું અહીંયા એવું કહીશ કે એવિએશન સેક્ટરમાં જો શેર પડ્યા હોય તો વેચી નાખવા જોઈએ, કારણ કે ફરી એકવાર ક્રૂડના ભાવ વધી રહ્યા છે અને તેની નેગેટિવ અસર આ શેર ઉપર જોશે. અને કોલર મિત્ર વિજયભાઈ. જી વિજયભાઈ, પ્રશ્ન જણાવો. મારે આ ભાવે કલ્યાણ જવાહરલાલ લેવાય અને જીઓ ફાઇનાન્સ બંને લેવાય આ ભાવે? કઈ વસ્તુ ભાઈ ફરી એકવાર રિપીટ કરજો. વિજયભાઈ, આપનો પ્રશ્ન ફરી જણાવશો. મારે આ ભાવે કલ્યાણ જવાહરલાલ અને જીઓ ના, આ ભાવે આ શેરોમાં લેવાની અત્યારે રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ દેખાતો નથી. નિલેશભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં એવા કયા બે શેર કે જેના ફંડામેન્ટલ આપણે મજબૂત ગણી શકીએ અને તેમાં 2 થી 3 વર્ષ સુધી રોકાણ પણ કરી શકાય? એબીબી અને સિમેન્સ, આ બે શેર અને ત્રીજો શેર છે પાવર ઇન્ડિયા. આ 3 શેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ સારા લાગી રહ્યા છે. ઓકે. અને કોલર મિત્ર કેતનભાઈ જોડાઈ ગયા છે. જી કેતનભાઈ. હા, મારે ગ્રેવ્સ કોટન 2 વર્ષ માટે આ ભાવે લઈ શકાય? ડેફિનેટલી ખૂબ જ સારો શેર છે. ડેવલપમેન્ટ પણ સારું છે. ડાઉનવર્ડ રિસ્ક નહીવત હોવાથી રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ છે. જરૂરથી આપ લઈ શકો છો. સુરેશભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી સુરેશભાઈ. હેલો. હાજી, જણાવો આપનો પ્રશ્ન. હા, ટાટા ઇન્વેસ્ટમેન્ટ ને મારુતિ આ ભાવે લેવાય? મારુતિ આ લેવલે ફુલ્લી પ્રાઇસ છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ મોટું સુધારો આવે તેવી શક્યતા હું જોતો નથી. ગાડી કંપનીઓના ભાવ વધે એમાં ડિવિડન્ડ સિવાયની કોઈ ઇન્કમ નહીં થાય, કારણ કે ટાટા ઇન્વેસ્ટમેન્ટ પોતાના શેરો ગમે ત્યારે વેચવાનું નથી. ઓલવેઝ હોલ્ડિંગ કંપનીઓમાં 30 થી 50% વેલ્યુએશન એના ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયોથી માર્કેટ કેપનું હોવું જોઈએ. એના કરતાં ઘણું ઊંચું વેલ્યુએશન ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે ચાલી રહ્યું છે. નવી ખરીદીથી દૂર રહેવું. દીપકભાઈ જોડાઈ ગયા છે. જી દીપકભાઈ. આપણે 120 રૂપિયા ભાવ છે મધરસન સુમી એ લઈ શકાય ને પીસી જેલસ? મધરસન સુમી અને પીસી જેલસ. પીસી જ્વેલર્સને અવોઇડ કરો. મધરસન સુમીને જાળવી રાખો. હોય તો નવા લેવા માટે 100 રૂપિયાથી 105 ની વચ્ચે ભાવ આવે એની રાહ જોવી જોઈએ. અને કોલર મિત્ર રાજેશભાઈ જોડાઈ ગયા છે. જી રાજેશભાઈ. આ સનલાઇટ ટેક લેવાય આ ભાવે? સ્ટરલાઇટ ટેકમાં 110 થી 120 ની વચ્ચે ધીરે ધીરે ભેગા કરી શકો છો. પ્રાઇવેટ બેન્કિંગ શેર માટે ઘણા લોકોના સવાલ હોય છે, તો આ સેક્ટરમાં વર્તમાન વેલ્યુએશનની દ્રષ્ટિએ કયા શેરમાં નવી એન્ટ્રી લઈ શકાય? નિલેશભાઈ. કયું સેક્ટર બેંક? ખાસ કરી અને અમે પૂછી રહ્યા છે આપને કે પ્રાઇવેટ બેન્કિંગ શેર માટે ઘણા બધાના સવાલ રહેતા હોય છે. હા, પ્રાઇવેટ બેન્કિંગમાં ફેડરલ બેંક ખૂબ જ સારો લાગી રહ્યો છે અને તે સિવાય મેં પહેલા કીધું એ પ્રમાણે સિટી યુનિયન બેંક અને ડીસીબી આ 3 બેંકો મને મિડ કેપની સારી લાગી રહી છે. બાકી લાર્જ કેપમાં માત્ર ને માત્ર એચડીએફસી બેંક. ઓકે. અને પાવર સેક્ટરમાં રોકાણને લઈ અને તમે શું એડવાઇસ આપશો? પાવર સેક્ટર્સમાં જે લોકો ઓલ્ટરનેટિવ એનર્જી પર છે એ સેક્ટર સારું રહેશે. જેમ કે JSW એનર્જી આ સેક્ટર્સમાં ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. ઓકે. મહેશભાઈ જોડાઈ ગયા છે. જી મહેશભાઈ. હા, મારે એચડીએફસી બેંક શેર લેવા હોય તો લઈ શકાય આ ભાવે? ચોક્કસ લઈ શકો છો. 1400 થી 1500 ની રેન્જમાં દરેક ભાવે સ્ટોક એસઆઈપી કરીને આપ ભેગા કરી શકો છો. આ વર્ષે નાણાકીય વર્ષમાં એચડીએફસી બેંક અન્ય શહેરો કરતા ઇન્ડેક્સના બીજા શહેરોની સામે આઉટ પરફોર્મ કરશે. જી રાજેશભાઈ જોડાઈ ગયા છે. જી રાજેશભાઈ. હેલો, મારે ટાઇડ વોટ
ટાઈડ વોટર અને મેન્થોર એલોય એ શેર લેવાય તો કયા ભાવે લેવાય? ટાઈડ વોટરમાં નીચાના 805 ના ભાવથી 600 રૂપિયા વધ્યો છે, એટલે મારી દ્રષ્ટિએ 1000 થી 1100 ની વચ્ચે એનો ભાવ સારો કહેવાય. બીજો શેર આપણે પૂછ્યો મૈથાન એલોય. મૈથાન એલોયમાં 800 થી 850 ની વચ્ચેનો ભાવ એ રોકાણ માટે વિચારી શકાય. નિલેશભાઈ, આવતીકાલે માર્કેટ કેવું રહેશે? હવે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળે તેમ લાગી રહ્યું છે? બજારનો ટ્રેન્ડ ઓવરઓલ પોઝિટિવ છે. જ્યાં સુધી નિફ્ટી એ 20,250 ની ઉપર રહે અને સેન્સેક્સ ખાસ કરીને જ્યાં સુધી 73,250 ઉપર, બેંક નિફ્ટી 47,000 ઉપર, ફિન નિફ્ટી 20,900 અને મિડ કેપ નિફ્ટી 10,500 ઉપર રહે ત્યાં સુધી ઓવરઓલ બજારનો ટ્રેન્ડ પોઝિટિવ જોવાશે અને જ્યાં સુધી 22,300 ની ઉપર નિફ્ટી છે ત્યાં સુધી બાય ઓન ડીપની મુવમેન્ટ જોવાશે. વૈશ્વિક માર્કેટો અને ભારતીય માર્કેટ બધા જ બજારોમાં એક સાથે જે જોવાઈ રહેલી તેજી જોતા બજારમાં તેજી આગળ વધશે. પરંતુ સાથે સાથે અહીં એક વાત હું કહેવા માંગુ છું કે આ તેજીમાં પ્રોફિટ બુક કરી અને એટલીસ્ટ 60% પૈસા બિફોર ઇલેક્શન્સ કેશ ઓન હેન્ડ પર રાખનાર આવશે. જી નિલેશભાઈ, આપે આજે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું કે કેમ? એચડીએફસી બેંક, ટીસીએસ, ઇન્ફોસિસ આ ત્રણ લાર્જ કેપ શેરો અને હિન્દુસ્તાન યુનિલિવર અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં સમાવેશ છે. જી આભાર નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ અને દર્શક મિત્રોને માર્કેટ અંગેની જાણકારી આપી તે બદલ. તો દર્શક મિત્રો, બિઝનેસ પ્લસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. આવતીકાલે ફરી એક વખત મળીશું. આપશો રજા. નમસ્કાર.